મિત્રો, જૂનાગઢ મહાનગરપાલિકામાં એક ત્રસ્ત વ્યક્તિ, જે મહાનગરપાલિકાના તંત્રથી હેરાન થયેલ વ્યક્તિ અત્યારે કમિશનર સાહેબ ને હું ચોખ્ખી એમ કહું છું ને કે વાત કરું છું કે આવો મારા ઘર પાસે આવો, હું તમને મારી ગાડીમાં પર્સનલી મારા ઘરે લઈ જાઉં, મારા ખર્ચે, નગરપાલિકાના ખર્ચે નહીં હો. તમે એક વખત આવો, કેટલા રોદા આવે ને રોદા ગણો, ખાલી તમારી ગાડી પડે ને તમે પડો. તમને અહીં આગળ સેફટી ને સિક્યુરિટી હોય એટલે હું પબ્લિક પથ્થર ખંડાવા હાટું છે. આ તો હું ઓફેન્સમાં બોલતો નથી, મારી આગળ એટલા શબ્દ છે ને કે તમારું વર્ણન ન થઈ શકે. કારણ કે વર્ણન ને લાયક જ નથી તમે, કેને અસમૃદ્ધ વર્ણન ની બહારની વ્યક્તિ છો. આના કરતા તો નગરપાલિકાના કામ હારા છે. ગામડામાં જાઓ, ગામડામાં હારા કામ કર્યા છે. આના કરતા હારા રોડ ગામડાની અંદર છે. જૂનાગઢ મહાનગરપાલિકા હાલીને ગમે એ વ્યક્તિ જે કે હું બાઇક પસાર નહીં થવા દઉં, ભગવાન મને માફ કરજો તમે. કારણ કે હું એને મારા હાથું નથી કરતો. કેમ ભાઈ? તમે કામ ચાલુ કર્યું, તમે કામ ચાલુ કર્યું, તમારું કામ શું છે? દબાણ ખાતાનું આવે છે. નહીં, તમે બંધ ગેટ નો બંધ કર્યો. તમે આ દબાણ ખાતાનો પ્રશ્ન તમારે હાલો દબાણ ખાતાના કામ દેખાડું તમને. તમે દબાણ ખાતાના કામ નથી કર્યા, ત્યાંથી ને પૈસા લ્યો તો ગણાઈ લે. હાલો દેખાડો ને, મને પૂછ કરતા આવજો, બરોબર? સાહેબ ને હાલો મારા ભેગા હાલો. નાના સાહેબ ને કયો અહીંયા આવે, હું નથી આવવાનો. ના મામા ખોલ નાખો દરવાજો, ખોલ નાખો, ગેટ ખોલ નાખો. હાલો, તમારે જે રજૂઆત કરવી ને સાહેબ પાસે જજો. ગેટ બંધ થાય તમારું ખાતું દબાણ ખાતું છે, તમારા દબાણ ખાતામાં જાવ ને દેખાડું કરજો. એના વિડીયો છે હો, હમણાં ધડાધડ નીકળી જાય. અરે કરો હું એમ હપ્તા ખાવશો એમ કયો ને, બોલો. એ તો અહીંયા આવીને મીઠી ભાષા જ બોલો ને. ભાઈ ગેટ નો બંધ કરતો દબાણ ખાતામાં જો ને, ફૂટબારીની બહાર રહેવાનું. અહીંયા કઈ દબાણ થાય છે? અરે અહીંયા દબાણ તમે જ કર્યું છે બધું. તમે આ બધું દબાણ કરી થઈ ગયા. તો પણ તમે એને પેલા કમિશનર ને બોલો. તમે રજૂઆત કરજો, અમે અહીંયા જોઈ મારે કમિશનર ટેક્સ હું ભરું છું, ટેક્સ ક્લિયર હું સાવ ઉપર બેસી જાવ નથી ને હું મારે એની પાસે ઉપર બેહીને જોઈ લીધું, કોઈ કામ થતું નથી. હેરાન નો કરાય ને, મારે કામ જોઈ ગેટ બંધ થાય, ગેટ નો બંધ તો કરાય. હું આટો હું છે એટલે મારું ઈ તમારે કરાય. પાડી જા. ઉપર બેસી જાવ કે કમિશનર નું નહીં કરવું, ગેટ બંધ છે ને, તારો રૂલ છે ઓકે. આ જાવ હવે હું અહીં હું તો હવે ગાડી આપી મામા બોલાવો તમારા કમિશનર ને બોલાવો, બેગી એની સિક્યુરિટી ને બોલાવ્યો. પછી હું એને હે ને એનું કહું આરટીઆઈ પ્રમાણે મેં મગાવ્યું ને રોડ નું, એ બધું કહું. કેબરિંગ ની અંદર કેવડું કાંડ થયું છે, રોડ ની અંદર કેવડું કાંડ થયું છે, મેં એનું આરટીઆઈ નાખ્યું છે, આવી ગયું છે. હવે દઈશું પછી જવાબ દેજો મને. હુતા હું જવાબ લઈશ તમારી પાસે. તમને ના હુરાવું તો મને કહેજો. અને આમ જોવો ફેસબુક ફેમિલી, આ વ્યક્તિ છે કે જે એના પગાર હચવા હતું એમ કે દબાણ ખાતું. ભાઈ તમારી ફૂટપારી ની અંદર કેટલા આવે, ઈજ કેટલા આવે, ઈ તો કયો, એને દબાણ કહેવાય. તો પણ હુકમ ને તમે મારી હારે લડો છો. અમને કીધું એટલે ગેટ તમારો ગેટ તમારા હાથમાં નથી. તમારી આગળ હે ને લારી ગલ્લા જોવો બહાર ગેટ બંધ નો દેખાડો બહાર ના. હાલો મારી ગાડી બહાર નો આવવાનું હોય ભાઈ. ન આવવાનું હોય તો અહીં તમારે ન આવવાનું હોય. અહીં તમારે ન આવવું પડે. કારણ દેખાડો. કેટલા હા ફૂટ કેમ બોલ્યા પેલા? ફૂટમાન મીટર માં ખબર પડે? એજ્યુકેશન કેવડું હોય તમારું?
બરોબર હું ગ્રેજ્યુએટ છું એટલે મને પેલા હે ને બુક ટીચર ના ગણાવો. કાંઈ વાંધો તમે તમારી શાખાની અંદર જઈને બેહો. અમારે અહીંયા જઈને તમે તમારી શાખા લગન સીમિત છો. નહીં અમારે આઉટડોર હોય હો ભાઈ. આઉટડોર હોય ને તોય તમે ફૂટપાડી લગન આ ગેટ ઉપર નહીં. જે કરવું એ કરો. તમે હે ને તમારા ગેટ લગન નથી, આ તમારું દબાણ છે એમ તો આને હટાવી નાખો ને. આ નગરપાલિકાને જ હટાવી નાખો. તો કહે દે કમિશનર સાહેબને. આ તો હું તો કહું જ છું ને. કહેવાય અહીં મારા વચ્ચે ખોટી રેડી ન પડે. કાંઈ માણાનું જ છે. માણાનું છે ને. કમિશનરને બોલાવો અહીંયા. ત્યાં કરાય. અરે અહીંયા. તમારે અહીંયા ત્યાં કરાય. પબ્લિકની ડિમાન્ડ પબ્લિકની ઓન થાય. કમિશનરને બોલાવો હોય તો અહીંયા બોલાવો. પબ્લિક ડિમાન્ડ છે, પબ્લિક નો પૈસો છે. તમે એમ કહો કે અહીંયા નો થાય, એની અરજી કરી મેં એને પીડ પોસ્ટ કરી છે. દઉં રિસીપ્ટ મારે પણ ક્યાં માંગવાનું તો તમે? પૂછો છો હુકામ અને કયો છો હુકામ અમને તો તો સૂચના કયો છો મળીને હુકામ? અમારે ગેટ તમને તો ખોલાવવો ઘણી પડે. સૂચના મળે કે આ ઇંધણ લારી ચાલુ કાન જ ક્યાં બંધ કરાવવા હપ્તા લેતા હોય ને. હા હપ્તા લઈએ ને એને કેટલી મળવા? તો પણ તમે મને હુકામ એમ કહો છો? સાંભળી લે, હપ્તા લઈએ ને કેટલી. અમે તમારું કામ કરો અને ને. 25 વર્ષથી આ નોકરીમાં છું પણ મને આમાં બોલાય માં તમે નકારી કાંઈક બીજી હા. આ તો કર્યો ને. અહીં કરી યાર નંબર દઉં મારે છે ને મારે કોઈ નંબરની જરૂર તો એમને એમ કરી લેવો. આ તો કરી લેજો. હું તમને તમને પર્સનલી નથી તમે કહેતો. બેઠો અહીંયા તમે આગળ મારી જોડે પર્સનલી લ્યો નહીં અમે નગરપાલિકાને પર્સનલી લઈ લીધી એવું લાગે છે મને. કઈ વાંધો કારણ કે આ જીત છે ને જોડા દે. ચોખ્ખું કહેવા વાળો વ્યક્તિ છો એટલે તમને સારું તો લાગીશ નહીં. તમારા માટે છૂટ છે ભાઈ. એનું કારણ છે કે અત્યારે જુનાગઢની પ્રજા છે ને તમારી જેમ જ છે, વિકલાંગ. અને નગરપાલિકા તો ડબલ વિકલાંગ. 80% પાસ લઈને ફરે છે. ઈ મજા કરવી હોય ને કરો. એ પબ્લિક નો પ્રશ્ન છે. પબ્લિક ની સામે સાહેબ આવે છે. રોકો તમારે જેને ગેટ નો બંધ કરતા બસ હું ગેટ બંધ કરી ભાઈ. બરો હું એમ કહું તમે જ્યાં લગન કેટલી ઘડી ઉઠશો? મારી નોકરી કે ના લાગે અને કંપની કાંઈ એમ કહે કે 12 વાગે અમને 12 વાગે હા બા એટલે સાહેબ એમ કે હપ્તા લઈ લો. હપ્તા લેવાની વાત જ નથી આમાં તો આમાં હપ્તા લેવાની તમે શું કીધું કે મારી નોકરી છે તા તમે શું બોલ્યા કે મારી ક્યાં જોઈ ગયો હપ્તા લેવા તમે શું બોલ્યા કે મારી નોકરી છે તા લગન અને પછી ભાઈ જો કમિશનર મને પછી પગાર લઈ કમિશનર સાહેબ કહે. કમિશનર સાહેબ કે એમ જ કરવાનું હા. હોય કમિશનર સાહેબ કહે. કમિશનર સાહેબ કે એમ જ કમિશનર કરવાનું. સાહેબ તમને અમારી અરજી પ્રમાણે કઈ કહેતા નથી. કે અહીંયા તમે આ ગેટનું તમારે જે દબાણ- લગત તમે થતા હોય એમને- તમને આ ને ગેટનું દબાણ દેખાઈ ગયું, ગેટ બંધ થયો એ દેખાઈ ગયું. અમારા વાના રોડ બંધ થઈ જાય. કેમ દવાખાને લઈ જવા બોલો? અચ્છા બોલાય તારા કમિશનર ને હાલ કે ભાઈ, સભ્યતા નિરાતે હું સભ્યતા ને કરું છું અને તું તારી ડિસિપ્લિન ભૂલો છો એમ હા હા હું હે ને એક આર્મી નું સન છું. હે ડિસિપ્લિન નો સ્પેલિંગ ખબર છે તમને? ઈ ભલે ને હોય ન હોય મારે હોય કે ન હોય મને ખબર છે. એક શર્મી નો હોય તો મને તમને આવી within જાય. open nature તમને ખબર આવડી છે. જાય તારા ભાષા વાપરવાની મને ઓબેન નેચર ખબર છે ને. હું તમને કદાચ ઇંગ્લિશમાં કઈ નહીં જાઉં ને તો તમને ટકોઈ નહીં પડે. મારા એજ્યુકેશન ની ગુજરાતી ખોલોમાં. મારે બીજો ટકો નથી કરવો. મારે હા જે તો બધું તમારા સાહેબ ને લઈ લઈ લે, આવો. અંદર લઈ લે. હા લઈ આવો તમારા સાહેબ ને. મારે નો લઈ આવવાના ઈ આવે અમારી એવડી કેપેસિટી નથી તમે સાહેબ કે બોલાવો. ગાડી લેવડાવી અંદર તમારો હાલો આવો ને ગાડી કેટલી અરજી કરી, કેટલું લખીને દીધું, એના સિવાય મેં વિડીયો મૂક્યા. તમને દેખાડું હું બધું દેખાડું. પોલીસ સ્ટેશન ને નહીં સાહેબ. મારે કમિશનર થી મતલબ છે. તમારા ગાડી લઈ લે મારો result ન્યૂઝ ચેનલ છે પત્રકાર છો હું તમને છે ને ચોખ્ખું કહેવા માંગુ આના પછી મારી હારે જો કોઈ પણ આના મળતિયા કાંઈ પણ કરે તો એનો હું જવાબદાર નથી. હું ચોખ્ખું કહું મારી હારે ગમે એ પણ થઈ શકે છે. હાલો ભાઈ બીજા જવા દો હાલો હા હા
લઈ જા, બતાવી. લેતો લઈ જાઓ. ઓલાની ગાડી એ મૂકવા આવે ઉતારી લે હાલ જાઓ અરે તો પત્રકાર બસ પોલીસ ઓફ થઈ જાય ભાઈ તમે પછી